રાજકોટ મહાનગરપાલિકાના ચીફ સિટી એન્જિનિયરનું રાજીનામું મંજૂર થયું છે। ચીફ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું મંજૂર। અનેક વિવાદમાં ઘેરાયેલા હોવાથી તેમને રાજીનામું આપ્યું હતું। આજે મનપા કમિશનરે અલ્પના મિત્રાનું રાજીનામું મંજૂર કર્યું છે। તો વિવાદોની અંદર ઘેરાયેલા હોવાથી તેમને રાજીનામું આપ્યું। રાજકોટની અંદર મહાનગરપાલિકાના ચીફ સિટી એન્જિનિયરે રાજીનામું આપ્યું અને તેમનું રાજીનામું મંજૂર થયું છે। ચીફ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાએ રાજીનામું આપ્યું છે। અનેક વિવાદોમાં ઘેરાયેલો હોવાથી તેમને રાજીનામું આપ્યું। આજે મનપા કમિશનરે અલ્પના મિત્રાનું રાજીનામું મંજૂર કર્યું છે। તો ચીફ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું મંજૂર થયું। તો રાજકોટમાં સિટી ચીફ એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું મંજૂર થયું છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈનથી જોડાયા છે। જી પરાક્રમ, અલ્પના મિત્રાનું રાજીનામું મંજૂર થયું છે? ચોક્કસ થોડા દિવસ પહેલા અલ્પનાબેન મિત્રા છે તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું। રાજકોટ મહાનગરપાલિકાની અંદર સિટી એન્જિનિયર તરીકે વર્ષોથી તેઓ કામ કરતા હતા અને થોડા દિવસ પહેલા તેમને મહાનગરપાલિકાના જે કમિશનર છે તેમને રાજીનામું આપવામાં આવ્યું હતું અને અનેક વિવાદો અત્યાર સુધીમાં થયા હતા। ત્યારબાદ તેમને રાજીનામું આપવામાં આવ્યું છે। સમગ્ર ઘટનાને લઈને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ચર્ચા જોવા મળી રહી છે। અલ્પનાબેન મિત્રા અત્યાર સુધીની અંદર રાજકોટની અંદર સિટી એન્જિનિયર તરીકે વર્ષોથી અલગ અલગ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે, ત્યારે તેમના રાજીનામાને લઈને ફરીથી અધિકારીઓની અંદર ચર્ચાઓ જોવા મળી રહી છે। તેમને પોતાનો રાજીનામું જે છે થોડા દિવસ પહેલા આપ્યું હતું અને મહાનગરપાલિકાની અંદર વર્ષોથી તેઓ કાર્યરત હતા। અચાનક તેમના દ્વારા રાજીનામું આપવામાં આવતા અલગ અલગ ચર્ચાઓ જોવા મળી રહી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।